એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો કેમ છો તમે બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો। તો વેલકમ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ। તો આજે અમે અત્યારે વાગવામાં થયા છે 9:30 અને અમે કામ કરીને એકદમ ફ્રી થઈ ગયા છીએ। તો હવે હું ને મમ્મી જઈએ છીએ બહાર। તો અમે ક્યાં જઈએ છીએ બહાર એ જોવા માટે બન્યા રહેજો અમારા વ્લોગમાં। તો બી કન્ટિન્યુ। હેલો એવરીવન, તો બપોર થઈ ગઈ છે અને અમે લોકો બહાર મોટા વરાછા ગયા હતા શોપિંગ કરવા માટે। તો હવે જસ્ટ અમે ઘરે પહોંચ્યા છીએ। તો ચાલો હવે શું ખરીદી કરીએ અમે તમને પછી બતાવશું। તો બન્યા રહેજો વ્લોગમાં। હેલો ગાઈસ, તો અત્યારે અમે જમીને ફ્રી થઈ ગયા છીએ કામ કરીને। તો હવે જે અમે બજાર માર્કેટમાં ગયા હતા મોટા વરાછા, ત્યાંથી અમે શું લેવાય હું તમને બતાવું છું। તો ચાલો હું ને મમ્મી ગયા હતા તો સાથે શું લઈ આવ્યા પહેલા તો અમારા માટે આ ચપ્પલ લઈ આવ્યા છીએ। તો આ કેવા લાગે છે તમે જરૂરથી કે જણાવજો। અમારા પપ્પા માટે કપડાનું ફોર્મલ કપડાનું ફેબ્રિક લઈ આવ્યા છીએ। તો કેવું છે, અમને તો ગમ્યું હતું, તમે પણ જણાવજો કે કેવું લાગે છે। અને આ સાડી મારા નાની માટે લઈ આવ્યા છીએ અમે મારા નાની માટે। તો આ ટાઈપની સાડી લેવા છીએ। એક આ છે, બીજી આ છે। આવી બોર્ડર છે, આ વચ્ચેની ડિઝાઇન છે। આ સાડી લાવ્યા છીએ, મને પર્સનલી આ કલર વધારે ગમ્યો હતો। આવા સોક્સ મારા માટે લઈ આવ્યા હતા। ઇયરિંગ્સ હું મારા માટે લઈ આવી છું, કેવા છે જરૂર કોમેન્ટ કરીને જણાવજો, કાઢીને તમને બતાવું। ક્લચીસ મમ્મીએ લીધા છે। ચેન્સ લાવ્યા છીએ, આ ડોલ્ફિન વાળું છે, અંદર લિક્વિડ આવે, અંદર લિટલ ડોલ્ફિન છે જે મૂવમેન્ટ પણ કરે છે। આ બધા ક્યુટ કિચન, મને આવું બધું બહુ જ ગમે છે તો મેં લઈ લીધા છે। બસ, તો અમે આટલી શોપિંગ કરીને લઈ આવ્યા છીએ। તો કેવું લાગ્યું તમને અમારું બધું લીધેલી વસ્તુ એ જરૂરથી કોમેન્ટ કરીને કહેજો। તો બસ હવે અત્યારે બપોરે થોડો આરામ કરી લઈએ, પછી બન્યા રહેજો વ્લોગમાં આજે આગળ અમે શું કરીએ છીએ। હેલો એવરીવન, ગુડ ઇવનિંગ। વાગવામાં થયા છે 5 અને હું અને મમ્મી આવ્યા છીએ હોસ્પિટલ। કેસ બારીમાં કેસ કઢાવે છે અત્યારે, કારણ કે મમ્મી પાસે કેસ નથી। તો મમ્મી અહીંયા કેસ કઢાવીને લાઈનમાં ઊભી રહી ગઈ છે। હેલો એવરીવન, તો હવે અમે દવા લઈને અહીંયાથી નીકળી ગયા છીએ। હેલો ગાઈસ, તો રાતનું જમવાનું બનાવવાની તૈયારી અહીંયા થઈ ગઈ છે। તો આજે જમવામાં બનાવવાના છે આલુ પરોઠા। તો આલુ પરોઠાનો મસાલો બનાવવા માટે અહીંયા મમ્મીએ બટેકા બાફીને મેશ કરી લીધા છે। અહીંયા કાંદા કટિંગ કરી લીધા છે। અહીંયા મેગીનો મસાલો લઈ લીધો છે, તેલ મૂકી દીધું છે અને તેલ આવી ગયું છે। તો પહેલા તેલમાં હિંગ નાખી છે, ત્યારબાદ મમ્મીએ ડુંગળી નાખી છે ઝીણી સમારેલી, ત્યારબાદ આ આદુ મરચાંની પેસ્ટ છે, આદુ મરચાંની પેસ્ટ નાખી દેવાની છે। ડુંગળી લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી સાતળી લેવાની છે।
હલ્દી પાવડર, ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું જશે. હા માથું તો પણ મીઠું ભેગું. હા, બટાકાનું મીઠું પણ અમે આમાં જ નાખી દીધું છે. શુગર એડ કરીએ છીએ 3 ચમચી. તમે તમારા સ્વાદ અનુસાર તમે જેવું ખાટું મીઠું ખાતા હોય એવી રીતે અકોર્ડિંગ લીંબુ અને ખાંડ એડ કરી શકો છો. અમે મેગીનો મસાલો પણ એડ કરીએ છીએ. તો અત્યારે મમ્મીએ આમાં મેગીનો મસાલો એડ કરી દીધો છે અને ડુંગળીને આદુ મરચાંની પેસ્ટ પણ એકદમ સતળાઈ ગઈ છે. તો હવે આમાં મમ્મી બાફેલા બટેકા એડ કરી દેશે. મારો આ આલુ પરોઠાનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. તો હજી અમારે જમવામાં થોડીક વાર છે, તો અમે જમવા બેસું એટલે ત્યારે ગરમ ગરમ પરાઠામાં મસાલો ભરીને બનાવતા જશું અને જમવા બેસી જઈશું. તો બનાવે છો બ્લોગમાં. મમ્મી આલુ પરોઠા બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો અમે અહીંયા આવી રીતે આલુ પરાઠું બનાવીએ છીએ. એક રોટલી બનાવીને એમના હાફમાં બધો મસાલો ભરી દઈએ છીએ અને પછી એ રોટલીને લગાવી દઈએ છીએ. એટલે આવી રીતે અમારું આલુ પરોઠું કંઈક તૈયાર થાય છે. પછી એને અમે લોઢીમાં હેલો ગાઈસ, તો અમે લોકો જમીને ફ્રી થઈ ગયા છીએ રાત્રે અને પછી થોડુંક અમારે કામ આવી ગયું તો અમારે અચાનક બહાર જવાનું થયું હતું. તો હવે અમે કામ કરીને ઘરે આવ્યા છીએ ને વાગવામાં થયા છે અત્યારે 10:30. તો હવે બસ અમારે સુવાનો જ પ્રોગ્રામ છે. તો આજના વિડીયોનો એન્ડ હું અહીંયા જ કરું છું. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ફરી મળીશું પાછા એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.